આજે અમદાવાદ અને ગાંધીનગરમાં અલગ અલગ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ગંભીર ધમકીભર્યા ઈમેલ મળ્યા, જેમાં સીએમ ઓફિસને, એએમસી ઓફિસને અને આરએસએસ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. હવે સવાલ એ છે કે શું આવા કોઈ ધમકીઓ છે તે કોઈ ક્રિમિનલ આપી રહ્યું છે કે કોઈક માણસ કોઈક વસ્તુ જોઈને આવા કામ કરે છે? આજે એક વાત સામે આવી છે કે જેમાં ધુરંધર જોઈને બાળકે બોમ્બ ધમકીની ચિઠ્ઠી લખી હતી. આખો આ મામલો શું છે તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમદાવાદની સ્પોર્ટ્સ ક્લબ પર 1 જૂને લશ્કરી તોયબાના આતંકી હુમલાની ધમકી આપતી ચિઠ્ઠીનો ભેદ હવે નારણપુરા પોલીસે ઉકેલ્યો છે, જેની પાછળ સુરતના વેપારીના એક 12 વર્ષના દીકરાનું કારસ્તાન હોવાનું સામે આવ્યું છે. સુરતના કાપડના વેપારીનો પરિવાર ક્લબના રૂમમાં રોકાયો હતો, જ્યાં તેમના 12 વર્ષના દીકરાએ ધુરંધર મૂવી જોયા બાદ મજાક ખાતર પેન્સિલથી અંગ્રેજીમાં દાઉદ અને લશ્કરે તોયબાના નામે ધમકીભરી ચિઠ્ઠી લખી હતી. બાળકે આ ચિઠ્ઠી લોકરમાં મૂકી દીધી અને લોકર લોક થઈ જતા તે અંદર જ રહી ગઈ હતી. ત્યારબાદ હાઉસકીપિંગ સ્ટાફને મળી આવતા પોલીસ અને જે બીજી ટીમો છે એ લોકો દોડતી થઈ હતી. સીસીટીવી ફૂટેજ અને લોકરના ડિજિટલ લોકની જે તપાસને આધારે પોલીસે સુરતના વેપારી પરિવાર સુધી પહોંચી અને પૂછપરછ કરતા બાળકે આ કારસ્તાન કર્યું હોવાનું કબૂલ્યું છે. 1 જૂને અમદાવાદના એસપી સ્ટેડિયમ નજીક આવેલા સ્પોર્ટ્સ ક્લબમાં બ્લાસ્ટ કરવાની ધમકીભર્યો પત્ર મળતા દોડધામ મચી હતી. દાઉદ અને લશ્કરે તોયબાના ઉલ્લેખ સાથે પેન્સિલથી લખાયેલી ચિઠ્ઠીમાં 21 જૂને બ્લાસ્ટ કરવાનો ઉલ્લેખ કરાયો હતો. જે રૂમમાંથી ચિઠ્ઠી મળી છે તે રૂમમાં 3 વિદેશી નાગરિકો રોકાયા હોવાનું પણ સામે આવ્યું હતું. સ્પોર્ટ્સ ક્લબના જે રૂમમાંથી ધમકીભરી ચિઠ્ઠી મળી હતી તે રૂમ પલક ડોક્ટરના રેફરન્સથી બુક કરાયો હતો, જેમાં 29મીએ વિદેશી વેપારીઓ રોકાયા હતા અને 30મીએ ચેકઆઉટ કર્યું હતું. આ રૂમ ખાલી થયા બાદ સફાઈ કર્મીઓ જ્યારે સફાઈ કરી રહ્યા હતા ત્યારે કબાટમાંથી ધમકી ભરેલી ચિઠ્ઠી મળી આવી હતી. જે 3 વિદેશી વેપારીઓ રૂમમાં રોકાયા હતા તેઓ હજી ભારતમાં જ હોવાની વિગત સામે આવી હતી. ધમકી ભરી ચિઠ્ઠી મળ્યા બાદ જે બોમ્બ સ્ક્વોડ છે, એસઓજી છે, ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ઘટના સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. 2 કલાક સુધી તપાસ કરી પરંતુ કંઈ મળ્યું ન હતું. પણ હવે અંતે આ સમગ્ર મામલે એક મોટો ખુલાસો થયો છે કે એક બાળક છે જેને ધુરંધર પિક્ચર જોયું હતું અને એ બાદ આખી આ ધમકી ભરી જે ચિઠ્ઠી છે તે લખવામાં આવી હતી. આ મામલે જે પરિવારના સભ્ય છે એમનું એવું પણ કહેવું છે કે એમના સાઢુભાઈ છે, એમના કહેવાથી શ્યામ ભળસાણીએ સ્પોર્ટ્સ ક્લબની અંદર રૂમ અપાવ્યો હતો અને પ્રાથમિક દ્રષ્ટિએ બાળકની તેના માતા પિતાએ પૂછપરછ કરી તો જાણ્યું કે હા, અમે આ ધુરંધર પિક્ચર જોઈને આ ખાલી મજાક માટે લખ્યું હતું, પરંતુ બીજી લોકર જે છે એ લોક થઈ ગયું હતું ને એ લોકનો કોડ ભૂલી જવાથી એ ખોલ્યું નહોતું, જે નીકળી ગયા હતા અને હાલમાં પૂછપરછના આધારે માહિતી મેળવવાની તજવીજ ચાલુ છે. હવે મજાકમાં તેના બાળકે ચિઠ્ઠી લખી, માતા પિતા આ બાબતે અજાણ હોવાની હકીકત જાણવા મળી છે. પણ જે રીતે છેલ્લા ઘણા સમયથી ક્યાંક આ ધમકી ભર્યા મેલ છે તે દિવસે ને દિવસે વધી રહ્યા છે. થોડા સમય પહેલા આપણે જોયું હતું કે ગુજરાતના અલગ અલગ એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક ધમકી ભર્યા મેલ મળતા હોય છે અને એ બાદ ત્યાંના જે લોકો હોય છે એ લોકોમાં ફફડાટ જોવા મળતો હોય છે. ઘણી બધી એવી સ્કૂલો છે કે જ્યાં ક્યાંક આવી ધમકીઓ આપવામાં આવતી હોય છે. પરીક્ષાના સમયે પણ ક્યાંક એવી ધમકીઓ આપવામાં આવતી હોય છે. પણ જે રીતે અત્યારે હાલ આખો આ મામલો સામે આવ્યો છે કે જેમાં એક બાળકે ધુરંધર જેવી પિક્ચર જોઈને ક્યાંક તેમના દ્વારા આખી આ ચિઠ્ઠી લખવામાં આવી હતી, ધમકી લખવામાં આવી હતી, એવી એક બાબતનો ખુલાસો થયો છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.